નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। વાવ-થરાદ સુઈગામ વિસ્તારના કમાન એરિયામાં આવતી નર્મદા કેનાલમાં પાણી 30મી એપ્રિલ સુધી ચાલુ રાખવા કરી રજૂઆત। રાજહેરના ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને કરી રજૂઆત। પાલનપુરના નવા એસટી પોર્ટની ઘટના, 2 યુવતીઓએ ત્રીજા માળેથી લગાવી છલાંગ, એકને ગંભીર ઇજા। ભાભર તાલુકાના વાવડી ગામે પોલીસે ખેતરમાં ઉભેલો ગાંજો ઝડપ્યો। ભાભર પંથકમાં ગાંજો ઝડપાતા ચકચાર મચી। ડીસામાં બેંકના નાણાં ન ચૂકવતા આરોપીને 1 વર્ષની કેદ। બેંકની ભૂલથી બંધ ખાતાનો ચેક જમા થઈ ગયો હતો। દિયોદરના ફડકોસર અને મીઠા વચ્ચે રાત્રિ દરમિયાન બ્રેઝા ગાડીનો સર્જાયો અકસ્માત। બ્રેઝા ગાડી સામે રોજ આડું આવતા સર્જાયો અકસ્માત। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। વાવ-થરાદ સુઈગામ વિસ્તારના કમાન એરિયામાં આવતી નર્મદા કેનાલમાં પાણી 30મી એપ્રિલ સુધી ચાલુ રાખવા કરી રજૂઆત। રાજહેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને કરી રજૂઆત। બનાસકાંઠાના સરહદી વાવ-થરાદ સુઈગામ વિસ્તારમાં નર્મદા કેનાલમાં અપાતું પિયતનું પાણી બંધ થઈ જતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે, જેને લઈને રાજહેણાના ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને રજૂઆત કરીને જણાવ્યું હતું કે વાવ-થરાદ સુઈગામના તમામ ખેડૂતોની માંગ છે કે તમામ ખેડૂતોને પશુ નિભાવવા માટે રવિ સિઝનનું કરેલ ઘાસચારા માટે 2 મહિના ટકી રહે તે માટે 2 પિયત કરવાથી આ ઘાસ ટકી રહે અને પશુપાલન અને ખેડૂતોના હિત માટે જે નર્મદા કેનાલમાં પાણી કાપવામાં આવેલ છે તે તારીખ 30મી એપ્રિલ 2024 એટલે કે 1 મહિનો વધારે આપવામાં આવે તેવી વાવ-થરાદ સુઈગામ વિસ્તારના તમામ ખેડૂતો વતી નમ્ર રજૂઆત કરી છે। નમસ્કાર મિત્રો, જે અત્યારે આપણા વાવ-થરાદ અને સુઈગામ વિસ્તારમાં જે 31/3/2024થી જે નર્મદાનું પાણી કાપી નાખવામાં આવેલ છે, જે બાબતે 1 મહિનો પાણી વધારવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રી સાહેબને આજે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તમામ ખેડૂતો વતી। અને મીડિયાના માધ્યમથી પણ હું સરકાર શ્રી સુધી તથા મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા માગું છું તમામ ખેડૂતો વતીની કે વાવ-થરાદ અને સુઈગામના કમાન એરિયામાં જે આવતી નર્મદા નિગમમાં પાણી તારીખ 30/4/2024 સુધી પાણી વધારવામાં આવે, જેથી પશુપાલકો અને ખેડૂતોના હિતનું કામ હોય, આ ખેડૂતોને જે પશુપાલનનો નિભાવ થઈ શકે અને જે ઘાસ વાવેલું છે એમાં 2 પાણી આવે તો ખેડૂતોનો જે પશુપાલનમાં પણ નિભાવ થાય અને ઘાસનું એટલું ઓછું રહે ઉનાળાની અંદર, ત્યાંથી અમારે નમ્ર અરજ છે કે 1 મહિનો પાણી વધારે આપવામાં આવે એવી જે તમામ ખેડૂતો વતી હું નમ્ર અરજ કરું છું માનનીય મુખ્યમંત્રી સાહેબને। બસ જય હિન્દ, જય ભારત। ડીસામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય થતા રોગોને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું હતું। શહેરમાં અલગ અલગ 11 ટીમોએ ફરસાણ, ઠંડા પીણા અને ખુલ્લામાં વેચાતા નાસ્તાવાળાને ત્યાં તપાસ કરાઈ। ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે અને તેના કારણે લોકોને ઝાડા ઉલટી જેવી બીમારી થતા હેરાન થવું પડે છે। આ રોગચાળાને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગે સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે અને ડીસા તાલુકા હેલ્થ વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ જાહેરમાં નાસ્તા અને ફરસાણ વેચતા લારી દુકાનદારો, હોટેલ અને ઠંડા પીણા વેચતા દુકાનદારોને તપાસ શરૂ કરી હતી। આ તપાસમાં આરોગ્ય વિભાગના 44, નગરપાલિકાના 11 અને પાલિકાના પોલીસના 11 કર્મચારીઓ જોડાઈને શહેરના વિવિધ જગ્યાઓ પર તપાસ ચલાવી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા અને અશુદ્ધ પાણી મળી આવતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો। આ અંગે ડીસા તાલુકા હેલ્થ અધિકારી PM ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ઉનાળામાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે સેનિટેશન રાઉન્ડનું આયોજન કરાયું, જેમાં આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓની અલગ અલગ 11 ટીમોએ શહેરમાં હોટેલ, લારી ગલ્લા અને ઠંડા પીણા વેચતા સ્થળોએ તપાસ કરી હતી, જેમાં અશુદ્ધ પાણી કે અશુદ્ધ ખોરાક વેચતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરાઈ। ઓકે સર, આજે ડીસા શહેરમાં માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બનાસકાંઠાની સૂચનાથી
સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે, જેમાં 11 ટીમો કામ કરી રહી છે. દરેક ટીમમાં આરોગ્યના કર્મચારીઓ સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ પણ છે. આ સેનિટેશન રાઉન્ડનો મુખ્ય હેતુ એ છે કે લારી, ગલ્લા અને હોટલ્સમાં જ્યાં પીવાનું પાણી શુદ્ધ ના હોય અને ખાવાનું, નાસ્તાનું જે વસ્તુ હોય છે એ દૂષિત હોય તો એનાથી પાણીજન્ય રોગો થવાની પૂરી શક્યતા છે. એટલે એને નિવારવા માટે અને લારી, ગલ્લા અને દુકાનવાળાઓમાં આરોગ્યના સંસ્કાર આવે તે માટે જે ચેકિંગનું આયોજન કર્યું છે. એમાં જે જથ્થો અશુદ્ધ અને ખાવાને યોગ્ય નહીં હોય તેનો પણ નિકાલ કરવામાં આવશે, સાથે સાથે યથાયોગ્ય દંડ પણ કરવામાં આવશે. અને આજે એની સાથે નેશનલ ટોબેકો કંટ્રોલની ટીમ પણ સાથે છે. એમાં જ્યાં જાહેર જગ્યા ઉપર તમાકુ ચાવવાનું અથવા જે ધૂમ્રપાન કરવાનું જો પકડાશે તો તેમાં પણ દંડ કરવામાં આવશે. એ રીતે આજે કામગીરી પૂર્ણ કરીશું. પાલનપુર બસ પોર્ટમાં આવેલા કેફેમાં પોલીસે રેડ કરતા 2 યુવતીએ ત્રીજા માળેથી કૂદકો મારતા પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ. પાલનપુર બસ પોર્ટમાં આવેલા કેફેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે પશ્ચિમ પોલીસે રેડ કરી હતી. જોકે પોલીસની રેડ પડતા કેફેમાં દોડધામ મચી ગઈ હતી. આ સમય દરમિયાન 2 યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી, જે બાદ બંનેને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ. પશ્ચિમ પોલીસ મથકના પીઆઈએ કહ્યું કે કાફેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આધારે રેડ કરાઈ હતી. કાફેમાં યુવક યુવતીઓની પ્રાઇવેસી આપવામાં આવતી હોય છે. જો કે હાલમાં બંને યુવતીઓની સારવાર સિવિલમાં ચાલી રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને આ અગાઉ પોલીસે કાફે સંચાલકને નોટિસો આપી હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસની નોટિસો આપવા છતાં કાફે સંચાલક બેખૌફ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો હોવાની ચર્ચા છે. જો કે પોલીસની રેડ બાદ પોલીસ પર પણ સવાલો ઉઠ્યા છે કે કોઈ 2 પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મહિને આ કેફે સંચાલકો પાસેથી હપ્તો વસૂલતા હોવાની પણ ચર્ચાઓ હતી. ત્યારે પોલીસ સામે ઉઠેલ ગંભીર સવાલો અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ ખૂબ જ જરૂરી બને છે. આ કેફેમાં યુવકો અન્ય આરોગ્ય માટે જોખમી નશીલી પદાર્થોનું સેવન કરતા હોવાની ચર્ચાઓ છે. ત્યારે આ કેફે સંચાલક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને 2 નંબરના ધંધા સાથે સંકળાયેલો હોવાની પણ હાલમાં ચર્ચાઓ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં કોલેજ અને સ્કૂલ માટે બસપોર્ટમાં દરરોજ હજારો યુવક યુવતીઓ આવતી હોય છે. બસપોર્ટમાં આવેલ ટ્યુશન ક્લાસમાં પણ યુવક યુવતીઓ પોતાનું ભવિષ્ય સવારવા આવતા હોય છે. જો આવા કેફેમાં જતા ધીરે ધીરે નશીલા દ્રવ્યોનો ઉપયોગ કરતા થાય છે. અને આ કેફે તેમજ પાલનપુર ચાલતા આવા કેફે અને અનૈતિક પ્રવૃત્તિઓને રોકવા જિલ્લા પોલીસ વડાએ કડક પગલાં લેવા જરૂરી છે. ઓકે રૂલ સર. મને હકીકત મળેલ કે પાલનપુર નવા બસ સ્પોટમાં અમુક કાફે ચાલે છે. એમાં ફર્સ્ટ ડેટ નામનો કાફે છે. એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે. એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમે રેડ કરવા માટે મોકલેલ. ત્યારે 2 છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદી ગયેલ છે. એ કોણ છે એ 2 છોકરીઓ એને 108માં લઈ ગયા છે. એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે. તબિયત એની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે. અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે. તમે કેફેની અંદરથી કોઈ પકડાયું? જ્યાં રેડ થઈ ગઈ ના, ત્યાંથી 2 છોકરીઓ પડી ગઈ ને એટલે અફડાતફડીમાં બધા ભાગી ગયા. પોલીસ થોડી ગભરાઈ ગઈ કે આ છોકરીઓ નીચે પડી ગઈ એવા સમાચાર મળ્યા. એટલે પોલીસ પાછળ ચેક કરવા જતી રહી કે કોણ પડી ગયું. એ દરમિયાન આ લોકો બધા નાસી ગયેલ છે. એનો માલિક છે એને બોલાવેલ છે. સાહેબ, બસપોર્ટમાં કુલ આવા કેટલા કેફે ચાલે છે? એવું બસપોર્ટમાં આવા લગભગ 7 થી 8 કેફે ચાલે છે. અને આજે ચેક કરવા માટેનું કામ પોલીસનું કામ ચાલુ હતું. અને પ્રથમ આ જે કેફે છે એમાં ચેકિંગ ચાલુ હતું. ડીસામાં હત્યાના ગુનામાં સજા ભોગવતા પેરોલ પર રજા મેળવીને 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. શહેર દક્ષિણ પોલીસે આરોપીને પકડી ફરીથી જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા આંતરરાજ્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ તેમજ પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ માટે સૂચના આપી હતી. જે મુજબ ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પીઆઈ આર એસ દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ડીસાના
હવાઈ પિલ્લર પાસે એક શંકાસ્પદ આરોપી ફરતો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસ તરત જ ત્યાં પહોંચી પોલીસની ટીમે હવાઈ પિલ્લર પાસે કોલેજ જવાના રસ્તા ઉપર જઈ રહેલા શંકાસ્પદ શખ્સને ઉભો રખાવીને પૂછપરછ કરતા તે ડીસા તાલુકાના યાવરપુરા ગામનો દિનાજી સવાજી ડુડી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તે હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ રજા મેળવીને છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેની અટકાયત ફરી કરીને તેને જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ભાભર તાલુકાના વાવડી ગામે પોલીસે ખેતરમાં ઉભેલો ગાંજો ઝડપી પાડ્યો. ભાભર તાલુકામાં દારૂ જુગાર સહિત અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, ત્યારે ભાભર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ભાભર તાલુકાના વાવડી ગામે રહેતા રામચંદ્રજી નેમાજી ઠાકોર પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ અને આ હકીકત બાતમીના આધારે ભાભર પોલીસ મથકના પીએસઆઈ એનઆર સોનારા, ઇન્ચાર્જ સીપીઆઈ ડીસા સહિત પોલીસ કાફલાએ ખેતરમાં રેડ કરી ખેતરમાં ઉભેલો ગાંજો ઝડપી પાડ્યો હતો, જેનું વજન 56 કિલો 800 ગ્રામ, કિંમત ₹56,100 થવા પામી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી ઠાકોર રામચંદ્રજી નેમાજી રેટાન વાવડી તાલુકા ભાભરવાડા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. ભાભર પંથકમાં ગાંજો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. દિલ્હી લીગલ પોલિસી કેસમાં આપના નેતા સંજયસિંહને રાહત મળતા ડીસામાં આપના કાર્યકરો ખુશી વ્યક્ત કરી હતી. આપના આગેવાનોએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવીને ભ્રષ્ટાચારની લડાઈમાં તેમને પહેલી જીત મળી હોવાનું જણાવ્યું હતું. દિલ્હી લીગલ પોલિસી કૌભાંડમાં આપના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન માતાજી ડીસા શહેર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આપના કાર્યકરોમાં ઉત્સાહ છવાયો. ડીસામાં પણ સાંઈ બાબા મંદિર આગળ આપના આગેવાનો અને કાર્યકરોએ ભેગા થઈ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો. એટલું જ નહીં, પરંતુ ભ્રષ્ટાચારની લડાઈમાં આમ આદમી પાર્ટીને આ પહેલી સફળતા મળી છે અને આગામી સમયમાં તેમના અન્ય નેતાઓ પણ જેલમાંથી જલ્દી બહાર આવશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો. આ અંગે નગરસેવક વિજય દવેએ જણાવ્યું હતું કે અમારા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને નેતા સંજયસિંહને આજે જામીન મળ્યા છે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી રહી છે, તેવામાં આપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવીને તેમને જેલમાં પૂર્યો છે. અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પણ ભારત સરકારે જેલમાં પૂર્યા છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે ખૂબ સારું જજમેન્ટ આપ્યું હતું અને સંદેશો આપ્યો હતો કે આ લોકો પર કોઈ આરોપ નથી, આ લોકો ઈમાનદાર છે અને તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. થોડા દિવસોમાં આપણા બીજા નેતાઓ પણ જેલમાંથી બહાર આવશે અને સત્યની જીત થશે. ભ્રષ્ટાચારની લડાઈમાં એમને આજે પહેલી સફળતા મળી છે. ન્યાયિક કોર્ટનું જે જજમેન્ટ છે તે અમે સ્વીકારીએ છીએ અને તેને ફટાકડા ફોડી ઉજવણી કરીએ. આજે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહને જામીન મળ્યા છે. આમ આદમી પાર્ટી એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી રહી છે. એવા સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટા આરોપો લગાવી અને એમને જેલના હવાલે કર્યા છે. અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીને પણ અત્યારે ભારત સરકારે જેલમાં પૂર્યા છે. તો આજે સંજયસિંહને જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે ખૂબ સારું જજમેન્ટ આપ્યું છે અને એમને જામીન મળ્યા છે. તો આ એક એવું દર્શાવવા માગે છે કે ભાઈ આ લોકો પર કોઈ આરોપો નથી, આ બધા ઈમાનદાર છે અને આ લોકોને ખોટા ફસાવવામાં આવ્યા છે. તો એ આજે નક્કી થઈ ગયું છે. થોડા દિવસોની અંદર બીજા નેતાઓ જે અમારા જેલમાં છે એ પણ બહાર આવી જશે અને સચ્ચાઈની જે જીત છે એ જીત થશે. દરેક ભારતનો નાગરિક જાણે છે કે આમ આદમી પાર્ટી એ કટ્ટર ઈમાનદાર પાર્ટી છે અને આજે ભ્રષ્ટાચારી સામેની લડાઈ લડતી હતી પણ એમને ખોટી રીતે ફસાવીને જે જેલમાં પૂર્યા હતા એમાં આજે પહેલી સફળતા મળી છે કે સંજયસિંહને આજે સુપ્રીમ કોર્ટે જમાનત આપ્યા છે. તો અમે આ સુપ્રીમ કોર્ટનું જે માન્ય ન્યાયાલયનું જે જજમેન્ટ છે એને આવકારીએ છીએ અને આજે ડીસા ખાતે એની અમે ફટાકડા ફોડીને ઉજવણી કરી છે, હર્ષની ઉજવણી કરી છે અને એક સંદેશો ફરી સમાજને આપવા માગીએ છીએ કે આ જે ઈમાનદારીની જે રાજનીતિ છે એ આમ આદમી પાર્ટી ચાલુ રાખશે અને ભ્રષ્ટાચારીઓ જે છે એમના સામે જ્યારે પણ લડવું પડશે ત્યારે અમે રોડ ઉપર ઉતરશું, રસ્તા ઉપર ઉતરશું અને મજબૂતાઈથી એમનો એક વિરોધ પક્ષ તરીકે મુકાબલો કરશું એવું આજે સમગ્ર ભારતીય જનતાને અમે આશ્વાસન આપીએ છીએ અને ગેરંટી આપીએ છીએ. ડીસામાં બેંકના નાણાં ન ચૂકવતા આરોપીને 1 વર્ષની કેદ. બેંકની ભૂલથી બંધ ખાતાનો ચેક જમા થઈ ગયો હતો. આરોપીએ બેંકને આપેલો ચેક રિટર્ન થતા ફરિયાદ થઈ. ડીસામાં બેંકના નાણાં ન ચૂકવતા આરોપીને 1 વર્ષની કેદની સજા. બેંકની ભૂલથી બંધ ખાતાનો ચેક જમા થઈ ગયો હતો. આરોપીએ બેંકને આપેલો ચેક રિટર્ન થતા ફરિયાદ થઈ હતી. ડીસામાં આવેલી મહેસાણા અર્બન બેંકની શાખામાં બેંકની ભૂલથી આરોપીના ખાતામાં ચેક જમા થઈ જતા આરોપીએ
પૂરા નાણાં પરત ન કરતા અને બેંકને આપેલો ચેક રિટર્ન થતા બેંકે કરેલી ફરિયાદના આધારે ડીસાના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 9.06 લાખ ચૂકવવા અને નાણાં ન ચૂકવે તો વધુ 6 માસ કેદની સજાનો હુકમ કર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે ડીસાના આરતી કોમ્પ્લેક્સમાં ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની શાખા આવેલી છે, જે શાખામાં ડીસાના ગોવર્ધન પાર્કમાં રહેતા જીતેન્દ્ર કુમાર તલાજી ગેલોત ખાતું ધરાવે છે. જીતેન્દ્ર કુમારને પ્રવીણ અંબાલાલ ઠક્કરે પોતાનો રૂપિયા 8 લાખનો એસબીઆઈનો ચેક આપેલો હતો. જો કે એસબીઆઈમાં પ્રવીણ અંબાલાલનું ખાતું બંધ હતું, પરંતુ મહેસાણા અર્બન બેંકે ચેક ક્લિયરિંગમાં મોકલતા બેંકની ભૂલના કારણે ખાતું બંધ હોવા છતાં જીતેન્દ્ર કુમારના ખાતામાં 8 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા, જેમાંથી જીતેન્દ્ર કુમારે તરત જ 4,53,287 જેટલી રકમ ઉપાડી લીધી હતી ને બેંકે આ બાબતની જાણ થતાં તેમણે 90 દિવસમાં બેંકના નાણાં પરત આપવાનું કહેલ અને લેખિત બાંયધરી આપી હતી. પોતાનો રૂપિયા 4,53,287 નો ચેક આપી બેંકને પૈસા પરત આપવાનો ભરોસો આપ્યો હતો, જે ચેક બેંકે ખાતામાં પડતા ફંડ ન હોવાથી ચેક રિટર્ન થયો, જેથી બેંકના મેનેજર જયમીન કુમાર જમનાલાલ પટેલે આ અંગે વકીલ મારફતે બેંક સાથે છેતરપિંડી કરાઈ હોવાની નોટિસ પાઠવી બાદ આ અંગે ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો, જે કેસ ડીસાની ત્રીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ જે.એસ. પ્રજાપતિ દ્વારા બેંકના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી જીતેન્દ્ર તલાજી ગેલોતને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને રૂપિયા 9,06,574ની રકમ 30 દિવસમાં ભરવા તથા પૈસા ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફરમાવી હતી. આ ઉપરાંત આરોપી તરફે અગાઉ થયેલ જાત મુચરકા તેમજ જામીન ખત રદ કરવાનો પણ આદેશ કોર્ટ દ્વારા કરાયો. અમીરગઢ દેવશ્રી ડુંગરપુરીની ધૂણી ખાતે લોકમેળા દરમિયાન અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચડાવવામાં આવી. અમીરગઢ તાલુકામાં આવેલ દેવ ડુંગરપુરી ધૂણી ખાતે દર વર્ષે લોકમેળો ભરાય છે, ત્યારે ફાગણ વદ પાંચમથી લઈને ફાગણ વદ સાતમના દિવસ સુધી ભવ્ય લોકમેળો ભરાય છે. ત્યારે અમીરગઢ પોલીસ દ્વારા ઘણા વર્ષોથી પોલીસ સ્ટાફ દ્વારા ફાગણ વદ સાતમના દિવસે પોલીસ સ્ટેશનથી પગપાળા સાથે ડીજેના તાલે વાજતે ગાજતે ડુંગરપુરી ધૂણી ખાતે આવી ધજા ચડાવીને દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આ વર્ષ દરમિયાન પરંપરા રીતે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ જીઆઈડી બહેનો દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે ગરબા ઝૂમી દેવ ડુંગરપુરી ધૂણી ખાતે આવી પહોંચી ધજા ચડાવીને દેવ ડુંગરપુરી ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલા દેવ ડુંગરપુરી મહારાજ ફાગવદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી હતી અને ત્યારથી દેવ ડુંગરપુરી મહારાજની યાદમાં દર વર્ષે લોકમેળો ભરાય છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી ભાવિક ભક્તો ડુંગરપુરી ધૂણીના દર્શન કરી મેળો માણીને પરત પોતાના ઘરે જાય છે. પાંચમના દિવસે ધર્મ ધજા ચડાવવામાં આવે છે અને સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા પણ ઘણા વર્ષોથી અમીરગઢ પોલીસ સ્ટેશનથી ચાલતા દેવ ડુંગરપુરી ધૂણી ખાતે ધજા ચડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ ડુંગરપુરી મહારાજ શ્રીનું મંદિર અમીરગઢ ખાતે મેળા નિમિત્તે પોલીસ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે આજરોજ સૌપ્રથમ નેજો ચઢાવી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો અને મેળો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એની કામના કરવામાં આવી. ત્યોદરના ભડકોતરા અને મીઠા વચ્ચે રાત્રિ દરમિયાન બ્રિજા ગાડીનો સર્જાયો અકસ્માત. બ્રિજા ગાડી સામે રોજ આડું આવતા સર્જાયો અકસ્માત. ગાડી ચાલકે સ્ટેરિંગ ગુમાવતા ગાડી ઉતરી રોડ ઉપરથી નીચે ઘૂસી છાડીઓમાં. અકસ્માત સર્જાતા ખેતરોમાંથી લોકો તોડી આવ્યા, ગાડી ચાલકને બચાવ્યો. સદનસીબે ગાડીના એરબેગ ખુલી જતા ચાલકનો આબાદ બચાવ થયો. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ બેન્ડ ચેનલ.